નવરાત્રિને લઈને ખેલૈયાઓમાં થનગનાટ જોવા મળી રહ્યો છે। ત્યારે નવરાત્રિમાં આદ્યશક્તિ અંબાનો આરાધનાનો પર્વ, જેને લઈને 9 દિવસ સુધી તમામ લોકોમાં અંબાની આરાધના કરીને ગરબે ઘૂમતા હોય છે। ત્યારે નવલી નવરાત્રિનો ઉત્સવ સમગ્ર ભારતમાં જ નહીં પરંતુ આખા વિશ્વમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે। ત્યારે કેટલીક વખત જ્યારે ગરબા રમતી વખતે કેટલાક કિસ્સા સામે આવતા હોય છે, જેમાં સૌથી વધુ પગમાં ઇન્જરીના કેસો વધુ હોય છે। ત્યારે નવસારીના કલાગુરુ અને તમામ ખેલૈયાઓને ગરબાની અને કઈ રીતના રમવું, શું સાવચેતી રાખવું તેની ટ્રેનિંગ આપતા એવા દેવાંગ પંચાલે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે અત્યારે મોટા આયોજનો થતા હોય છે અને હજારોની સંખ્યામાં એક જ છત નીચે તમામ ખેલૈયાઓ ગરબા રમતા હોય છે, પરંતુ પગમાં મોચ આવી, પગની આંગળીઓમાં ઇન્જરી થવી, ઘૂંટણમાં ઇન્જરી થવી એવા કેસો સામે આવતા હોય છે। કારણ કે જે નીતિ નિયમો પ્રમાણે અને જે પ્રમાણે ગરબાના સ્ટેપ મૂકવા જોઈએ તે પ્રમાણે મૂકતા નથી, પરંતુ કઈ રીતે ગરબાના સ્ટેપ મૂકવા, શું ધ્યાન રાખવું તેની માહિતી દેવાંગ પંચાલે વિશેષ આપી હતી। તો ચાલો જાણીએ નવસારીના જે ગરબા માં તમામ લોકોને જે ટ્રેનિંગ આપતા એવા દેવાંગ પંચાલ પાસેથી। જય માતાજી, હું દેવાંગ પંચાલ। હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે નવરાત્રિમાં। ખેલૈયાઓ ફૂલ તૈયારીમાં હશે, પણ તૈયારી રમતા રમતા, ગરબા રમતા રમતા તમને લોકોને ઈજા ના થાય એ માટેના હું તમને આજે થોડાક નુસ્ખા બતાવીશ, કેવી રીતે પગ મૂકવા, કેવી રીતે બોડીનું ગ્રોથ રાખવો, એ બધું તમને જણાવીશ। હવે તમે પગના સ્ટેપ એકચ્યુઅલીમાં તમે લોકો જે નવા નવા શીખવા માટે આવો છો તે લોકો પગના સ્ટેપ આમ મૂકે છે, એટલે ઇન્જરી થવાની પૂરેપૂરી શક્યતા રહે છે। જો તમે દોડિયા રમતા હો તો સ્ટેપ બાય સ્ટેપ 1 2 then 3 4 5 6 આખો જ પગ મુકાવવો જોઈએ, ના કે ટો પર રમવાનું હોય। ટો પર રમવાથી તમારા ટોમાં ઇન્જરી થઈ જાય, ક્રેક થઈ શકે ફિંગરના અંદર। અને સેકન્ડ થિંગ કે તમે લોકો રમતા રમતા થાકી પણ વહેલા જાઓ। જો તમે આખા પગ મૂકો તો તમને થાક નહીં લાગશે। ત્યાર પછી શરીરના અંદર પાણીનું પ્રમાણ બહુ જ અગત્યની વસ્તુ છે। પાણીનું પ્રમાણ બહુ જ હોવું જોઈએ, નહીં તો ડિહાઇડ્રેશન થઈ શકે તમને લોકોને અને થાકીને ચક્કર પણ આવી શકે। એટલે જેમ બને તેમ પાણી વધારે પીવું, લિક્વિડ વધારે પીવું, બહારનું ફૂડને એવોર્ડ કરવું, જેથી તમારું શરીરની મજબૂતાઈ બની રહે અને તમે એનર્જેટિક ગરબા રમી શકો। માતાજીને એવી આરાધના કરું છું કે સર્વની નવરાત્રિ સક્સેસફુલ જાય, સારી જાય, કોઈને ઈજા અને ઇન્જરી ના થાય એનું ધ્યાન રાખજો। જય માતાજી।